હવે દાખલા ગણવા માટે આપણને કેટલીક એટલે એમસીક્યુ ગણવા માટે કેટલાક ઇમ્પોર્ટન્ટ જે સૂત્રો છે, ફોર્મ્યુલા શોર્ટકટ, તે આપણને જોઈશે. તો આપણી મેઇન ફોર્મ્યુલા જે છે એ શું છે? તો એચ ન્યુ બરાબર એચ ન્યુ 0 બાય પ્લસ કે મેક્સિમમ. એચ ન્યુ 0 એટલે કે 5 બી લખી શકાય. હવે કે મેક્સિમમ બરાબર EV 0 છે, આપણને ખબર છે. તો એચ બરાબર એચ માઇનસ ન્યુ માઇનસ ન્યુ 0 બરાબર 1/2 MV સ્ક્વેર. કારણ કે કે મેક્સિમમ બરાબર શું થવાનું? 1/2 MV મેક્સિમમ સ્ક્વેર થાય. તો એચ, તો એના પરથી કે મેક્સિમમને કરતા બનાવીએ તો વર્ગમૂળમાં 2H ન્યુ માઇનસ ન્યુ 0 અપોન M. હવે આ જ સૂત્ર જે છે તે તરંગ લંબાઈના સ્વરૂપમાં જો તો કે મેક્સિમમ બરાબર 1/2 MV વી મેક્સિમમનો સ્ક્વેર બરાબર EV 0 બરાબર HC અપોન લેમડા માઇનસ SC અપોન લેમડા 0. તો SC કોમન કાઢ્યું, બરાબર છે. તો અહીંયા આપણે એમ કહી શકાય કે HCની જે વેલ્યુ જે છે એ બી કોન્સ્ટન્ટ છે, બરાબર છે. HCની વેલ્યુ બી કોન્સ્ટન્ટ છે, આપણે એમ કહી શકાય. એ આપણે શોધીશું કે કેટલીને કોન્સ્ટન્ટ હમણાં હું તમને બતાવું. તો વી મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં 2HC બાય M લેમડા માઇનસ લેમડા 0 લેમડા ઇન્ટુ લેમડા 0. તો એ જે લેમડા 0 જે છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ છે, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, ને ન્યુ 0 છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ છે. વી બરાબર એચ, આપણને સૂત્ર ખબર છે કે HC બાય E એટલે EV 0 બરાબર H ન્યુ માઇનસ H ન્યુ 0. એમાંથી Hને કરતા કોમન કાઢ્યો, તે બાદથી EV 0માંથી ન્યુ એ નીચે આવ્યો તો HC. ને હવે લેમડા માઇનસ લેમડા 0 ને HC બાય Eની કિંમત આપણને ખબર છે 12,400. અહીંયા 375 લખેલું પણ 12,400 યાદ રાખો. પણ ત્યારે લેમડા જે આવશે એ લેમડા આર્મસ્ટ્રોંગમાં આવશે, અને 12 જો 40 લખે તો લેમડા જે છે તે નેનોમીટરમાં આવશે. હવે કેટલીક કિંમતો જે છે તમારે યાદ રાખવાની છે. તો HC એટલે H ઇન્ટુ C એટલે 6.6 10⁻34 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸8. તો એનો આન્સર આવશે 19.8 અથવા આશરે 20 ઇન્ટુ 10⁻26. હવે HC બાય E તો આપણે ઘણી વખત આવી ગયું છે. HC બાય E તો આપણે ગણી ગયા 12.4 ઇન્ટુ 10⁻7 થાય, અથવા 1240 ઇન્ટુ 10⁻9 થાય, અથવા 12,400 એટલે 12400 એ એંગસ્ટ્રોમ થશે. હવે બીજું કિંમત છે H બાય E. તો H બાય E એટલે 6.6 ડિવાઇડેડ બાય 1.6 10⁻34 ને 10⁻19 તો ખરા જ. તો 4.12 ઇન્ટુ 10⁻15 આવશે. હવે તે જ રીતે HC જે છે, તો HCની કિંમત આપણે જોઈ ગયા કે આશરે 19.8 ઇન્ટુ 10⁻26 આવે. E વડે ગુણો ને E વડે ભાગો, તો ભાગ્યું તેની વેલ્યુ મૂકી દીધી 1.6 10⁻19. તો ફરી પાછું એ થઈ જશે 1240 EV ઇન્ટુ નેનોમીટર, બરાબર છે. આપણને ખબર છે 1240 આવે તો નેનોમીટર, પણ HCની કિંમત EVમાં લખવી હોય, આપણને આવવાના છે દાખલા, બરાબર, MCQ. તો HCની કિંમત જો આપણે EVમાં લખવી હોય તો 1240 EV ઇન્ટુ નેનોમીટર લખી શકાય. MCQ નંબર 1. MCQ નંબર 1 માં આપણને પૂછ્યું છે the work function for tungsten and sodium are 4.5 EV and 2.3 EV respectively. If the threshold wavelength lambda for the sodium is 5460 angstrom, the value for lambda for tungsten E equals to 12 લખીએ તો લેમ્બડા નેનોમીટરમાં આવે. હવે લેમ્બડા આર્મસ્ટ્રોંગમાં એટલે અહીંયા મીટર વધારી દઈએ તો આર્મસ્ટ્રોંગમાં થઈ જાય. તો લેમ્બડા બરાબર 12,4200 ડિવાઇડેડ બાય 2.3. તો આનો જે આન્સર જે આવવાનો એ થવાનું 5893 આર્મસ્ટ્રોંગ થશે. બીજો MCQ. બીજો MCQ. If the photoelectric cell wavelength of an incident light change from 4,000 angstrom to 3,000 angstrom, the change in the stopping potential will be. તો આપણી પાસે સૂત્ર છે EV0 બરાબર HC upon lambda minus 50. તો EV01 બરાબર HC upon lambda 1 minus 50. મેટલ એની એટલે 50 જ આવે. હવે EV02 બરાબર
hc બાય લેમ્ડા 2 માઇનસ 50. તો હવે ev02 માઇનસ ev01 બરાબર hc upon લેમ્ડા 2 માઇનસ hc upon લેમ્ડા 1. આ 5 કેન્સલ થઈ જવાના. તો therefore v02 minus v01 is equals to hc upon e lambda 1 minus lambda 2 lambda 1 into lambda 2 બરાબર છે. હવે hc by e ની કિંમત આપણે જોઈ ગયા 12.4 into 10 raised to minus 7. आ 4 into 10 raised to minus 7 minus 3 into 10 raised to minus 7 divided by 4 multiplied by 3 into 10 raised to minus 7. बराबर. तो 12.4 into 10 raised to minus 7 multiplied by 10 raised to minus 7 divided by 4 multiplied by 3 into 10 raised to minus 7. तो आ कैंसल થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું. બરાબર છે. તો કેટલો આન્સર આવવાનો એનો અહીંયા 10 raised to 7 બીજા ઉપર એટલે 10 raised to minus 7 એટલે આ 12 પોઈન્ટ into 12 થવાનો એટલે 1 point something એટલે 1.03 વોલ્ટ. હવે ત્રીજો એમસીક્યુ. ત્રીજા એમસીક્યુ માં આપણે શું કીધું છે? Ultraviolet beam of wavelength 280 nanometer is incident on the lithium surface of work function 2.5 eV. The maximum velocity of electron emitted from the metal surface is. તો જો આપણી પાસે સૂત્ર છે K maximum is equals to hc upon lambda 0 minus 50 અથવા 1/2 mv maximum નો સ્ક્વેર બરાબર hc upon lambda minus 50. તો v maximum is equals to વર્ગમૂળની અંદર 2 hc upon lambda minus 50 divided by m. હવે બધી વેલ્યુ મૂકવાનું ટ્રાય કરીએ. આ 2 10 ના 10 hc by ની કિંમત આ નેનોમીટરમાં છે તો નેનોમીટરની અંદર મૂકીએ તો 1240 લેમ્બડા ની કિંમત 280 minus 50 2.5 into e કારણ કે આમાંથી ev આપણે બહાર કાઢી લીધું divided by 9 into 10 raised to minus 31. તો હવે 2 આ લગભગ ભાગ જે છે તે 4.5 થવાનો. આનું કરીએ તો 4.5 જેવું થાય આવ્યું minus 2.5 એટલે 2 1.6 10 raised to minus 19 divided by 9 into 10 raised to minus 31 એટલે 2 divided by 3 into વર્ગમૂળની અંદર 16 into 10 raised to minus કેટલા થાય 20 એ તો નીચે આવે પાછું એટલે 1.6 into 10 raised to આ ઉપર જવાનું એટલે 12 બરાબર છે. તો આટલું તમારું થાય એટલે 2.33 આવવાનું ખરા 2/3 એટલે 0.66 અને આનું વર્ગમૂળ આવવાનું 1.6 નું વર્ગમૂળ 1.26 into 10 raised to 5 એટલે 1.9 into 10 raised to 5. આવો કંઈક આન્સર આવતો છે મારો. કેટલો થાય આન્સર? તો 8.2 into 10 raised to 5. કંઈક ભૂલ થઈ. શું ભૂલ થઈ? 2 તો નીકળી ગયા, 3 બી નીકળી ગયો એટલે અહીંયા 10
10⁶ ને આનો જવાબ આપવાનો છે એટલે 0.83 into 10⁶ એટલે 8.3 into 10⁵ મીટર પર સેકન્ડ. ચાલો ચોથા MCQ. When the electromagnetic radiation of frequency is 4 into 10⁻15 Hz and 6 into 10⁻15 Hz fall on the same material in the different experiment, the ratio of the maximum kinetic energy of the electron liberated is 1.1/3. The threshold frequency for the metal is K1 by K2 बराबर 1/3 is equals to h nu1 plus phi 0 h nu2 plus phi 0 h nu2 plus phi 0 बराबर 3h nu1 plus 3 phi 0 बराबर છે. ચાલો therefore અને આ બાજુ લઈ જઈએ અહીંયા માઈનસ આવશે माइनस बराबर. अब मेन सूत्र है K मैक्सिमम इज इक्वल्स टू h न्यू माइनस phi 0. तो હવે આ બાજુ આવે એટલે 2 phi 0 બરાબર 3h न्यू1 माइनस h न्यू2 phi 0 बराबर h न्यू 0 बराबर 3 h कॉमन 2 nu1 minus nu2 nu0 बराबर 3 nu1 minus nu 3 into 10⁻² કેટલા આશા છે કેટલી છે આવૃત્તિ આપેલી આપણને 4 minus 6 into 10⁻15 plus 6 into 10⁻15 Hz बराबर. અહીંયા 2 રહી ગયો છે 2 એટલે by 2 એટલે 3 into 10⁻15 Hz. ચાલો સર ચાલો પાંચમો MCQ. If K1 and K2 are maximum kinetic energy of the photoelectrons emitted when the lights of wavelength λ1 and λ2 respectively incident on the metal surface, if λ1 is 3 λ2 તો જો K2 minus K બરાબર સૂત્ર શું છે hc upon λ minus 5 છે તો hc upon λ2 minus hc upon λ1 5 0 કેન્સલ થઈ જશે. K2 minus K1 hc upon λ2 minus hc upon 3 λ2 કારણ કે આપણને કીધું છે ને λ1 બરાબર 3 λ2 તો આ તો થઈ ગયું K2 minus K1 આ બરાબર કોણ થઈ ગયું તો 2/3 hc upon λ2 ચાલો હવે આપણે જેમ લખીએ ને કે K2 બરાબર hc upon λ2 minus 5 0 તો એનો અર્થ કે K2 minus K1 બરાબર 2/3 hc upon λ2 બરાબર K2 plus 5 0 therefore K2 minus 2/3 K2 is equals to K1 plus 502 by 2/3 એનો અર્થ કે K2/3 is equals to K1 plus 250/3. જો અત્યારે કેવું છે તો અત્યારે એટલે કે બેલેન્સ છે K2/3 is equals to K1 plus હવે જો આ બાજુથી કઈ લઈ લઈએ તો આ બાજુ પડી જાય હવે કે બેલેન્સ હોય તો આ બાજુથી K2/3 લઈ લઈએ તો એનો અર્થ એમ થયો કે K2/3 greater than K1. ઓપ્શન બી. Chapter MCQ. What is the recharging potential is necessary to stop the emission of photoelectrons if the work function of the target material is 1.24 eV. Wavelength of incident light is 436 nanometer.
તો સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને ખબર છે કેટલું આવે EV0 બરાબર hc બાય લેમ્ડા માઈનસ 5 તો V0 બરાબર hc બાય E ઇન્ટુ લેમ્ડા માઈનસ 50 બાય E તો આ જે કિંમત આવી ને આ કિંમત એ 12 બરાબર છે આર્મસ્ટ્રોંગમાં તો હજી મૂલ્ય લખવું પડે આ આપણને આપણું છે 436 માઈનસ આ કેટલું છે 1.24 વોલ્ટ થઈ જવાનું એટલે આ જ આવવાનું 1.84 માઈનસ 1.24 એટલે 1.60 વોલ્ટ ચાલો એમસીક્યુ નંબર 7 A metallic surface is irradiation by the monochromatic light of frequency nu1 and stopping potential is found to be V1. If the frequency nu2 irradiates the surface, the stopping potential will be तो जो આ સૂત્ર છે EV0 અથવા EV1 બરાબર h nu1 minus 5 तो V1 बराबर SC अथवा H nu1 V by EV minus 50 by E सेम V2 बराबर HC by H nu2 by E minus 50 by E so therefore V2 minus V1 बराबर H nu2 by E minus H nu1 by E એટલે H by E nu2 minus nu1 એટલે કે V2 બરાબર V1 plus HC by E nu2 minus nu1 ચાલો હવે એમસીક્યુ નંબર 8 light rays of wavelength 6000 angstrom and of the photon intensity 39.6 watt per meter square is incident on the metal surface. If only 1% of photons incident on the surface emit photoelectrons, then the number of electrons emitted per second per unit area from the surface. तो जो तीव्रता जो हमने आपने છે તે બરાબર I બરાબર nhc upon lambda એટલે 1 સેકન્ડમાં 1 મીટર સ્ક્વેર દીઠ આપાત થતા ફોટોન n કારણ કે અહીંયા તીવ્રતા એટલે આપણે કહીએ છે E upon AT ને E બરાબર આપણે એટલે અહીંયા A ને TB આવે આ આખું બરાબર થઈ ગયું બરાબર છે તો એ તો I into lambda upon hc ચાલો I 396 lambda એટલે 6000 6 into 10 raised to minus 7 બરાબર છે ને આ hc ની કિંમત છે ને તે 19.6 19.2 કે તો હવે આ કરતા રહે તો 19.6 એટલે કેટલા આવવાના 8 into 10 raised to minus 26 એટલે 12 into 10 raised to minus plus 19 થઈ જવાના આ ઉપર જાય એટલે હવે આપણને કીધું છે કે 100 આપાત થાય ફોટોન તો ઇલેક્ટ્રોન કેટલા નીકળે a તો આપણે કેટલા આપાત કર્યા 12 into 10 raised to 19 તો કેટલા ઇલેક્ટ્રોન બહાર આવવાના 1 સેકન્ડમાં 1 મીટર સ્ક્વેર દીઠ फोटो इलेक्ट्रॉन की संख्या बराबर 12 into 10 raised to 19 now 10 raised to 2 then 12 into 10 raised to 17 MCQ number 9 a surface irradiated with light of wavelength 480 nanometer gives out the electrons with the maximum velocity v meter per second. The cutoff wavelength being 600 nanometer.
The same surface would release the electrons with the maximum velocity 2v if it is irradiated by the light of wavelength. એટલે લેમ્ડા 2 આપણને પૂછે છે. તો જો v maximum નો સ્ક્વેર કરી દઈએ તો પ્રોપોર્શનલ ટુ 1 over લેમ્ડા 0 minus 1 upon લેમ્ડા. એટલે v2 નો સ્ક્વેર divided by v1 નો સ્ક્વેર 1 upon લેમ્ડા 0 minus 1 upon લેમ્ડા 2. આ 1 upon લેમ્ડા 0 minus 1 upon લેમ્ડા 2. આ બમણી છે એટલે 4 ગણી થઈ ગઈ. 1 upon લેમ્ડા 0 minus 4 લેમ્ડા 1 બરાબર 1 upon લેમ્ડા 0 minus 1 upon લેમ્ડા 2. બરાબર છે. એટલે 3 upon લેમ્ડા 0 minus 4 upon લેમ્ડા 1 equals to 1 equals to minus લેમ્ડા 2 આવવાનું. એક મિનિટ. આ બમણી છે એટલે 4 ના છેદમાં 1 1 upon લેમ્ડા 2 minus 1 upon લેમ્ડા 2. આ 1 upon લેમ્ડા 0 minus 1 upon લેમ્ડા 1. બરાબર છે. એટલે 4 upon લેમ્ડા 0 minus 4 upon લેમ્ડા 1 બરાબર 1 upon લેમ્ડા 0 minus 1 upon લેમ્ડા 2. Therefore, હવે આ બાજુ આવે એટલે 3 upon લેમ્ડા 0 minus 4 upon લેમ્ડા 1 બરાબર minus 1 upon લેમ્ડા 2. આ થઈ ગઈ 600 minus 4 ના છેદમાં 480 બરાબર 1 upon લેમ્ડા 2. તો હવે આનું સાદરૂપ આપવું હોય તો 60 કોમન કાઢી 3 by 10 minus 4 by 8 minus 1 upon lambda 2 1 upon 7 આ થઈ ગયા 24 ના છેદમાં 80 આ થઈ ગયા 40 ના છેદમાં 80 બરાબર minus 1 upon lambda 2 એટલે 1 upon 60 બરાબર minus 16 ના છેદમાં 80 બરાબર minus 1 upon lambda 2. તો lambda 2 બરાબર 60 ગુણ્યા 80 ના છેદમાં 100 48 divided by 100 એટલે 300 નેનોમીટર. ચાલો 10મો. A and B are two metals with the threshold frequencies 1.8 into 10 raised to 14 hertz and 2.2 into 10 raised to 14 hertz. Photons of energy 0.825 eV are incident on them. The photo electrons emitted in તો જો E equals to h nu આ eV માં આવી ગયો તો nu બરાબર સૂત્ર થવાનું આપણી પાસે E by h into E બરાબર છે. E by h into nu થાય અથવા આપણે એમ કહી શકાય કે E upon h by E થાય. તો E કેટલું આપેલું છે આપણને 0.825 બરાબર છે. 0.825 eV અહીંયા 10⁻14 છે બરાબર છે. હવે જો h by e તો h by e ની કિંમત આપણે આગળ જોઈ ગયા છે 4.14 into 10⁻−15 તો આને હું લખી શકું 8.25 into 10⁻1 ના 4.14 into 10⁻−15 તો આ આશરે 2 into 10⁻14 હર્ટ્ઝ થઈ ગયું. એટલે આના કરતા વધારે છે પણ આના કરતા ઓછી છે એટલે જવાબ આવવાનો અલોન a. આ a માં કારણ કે a માં થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે
2 એટલે અલોન બી થવાનું એટલે જો આપેલી મેટલ જે છે એ આપેલી મેટલની જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે બરાબર છે તો આના માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે 1.8 અને આના માટે 2.2 તો 1.8 કરતા 2 વધારે છે એટલે આપાત દીકરાની એટલે આમાંથી થશે એમાંથી બીમાં તો બીમાં ઓછામાં ઓછી 2.2 બરાબર શું છે એટલે બીમાં થશે નહીં